હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 11 અંગ્રેજી વિષય માટે જે ક્વેશ્ચન બેંક આપેલ છે એના અનુરૂપ મેં જે મારી શાળા કક્ષાએ એકમ કસોટીનું આયોજન કર્યું છે અને સંપૂર્ણ સોલ્યુશનની આપણે આજે વાત કરવાના છીએ. જવાબો બિલકુલ રિટર્નમાં છે અને તમે પીડીએફ ટેલિગ્રામ ચેનલ જ્ઞાન જ્યોત પરથી ડાઉનલોડ કરી અભ્યાસની પ્રગતિ ચાલુ રાખી શકો છો. ધોરણ 12 અંગ્રેજી વિષયનો પણ આ જ રીતે વિડીયો અપલોડ કરેલો છે અને એની પીડીએફ પણ આપણે ચોક્કસ ટેલિગ્રામ ચેનલ પરથી ઉપલબ્ધ થશે. તો આપણે આજે વાત કરવાના છે સ્ટાન્ડર્ડ 11 જનરલ સ્ટ્રીમ, સબ્જેક્ટ છે ઇંગ્લિશ 013 અને યુનિટ ટેસ્ટ 1 29 ઓફ જુલાઈ 2024નું સોલ્યુશન છે. સેક્શન એની વાત કરીએ તો શું છે? રાઇટ વિધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. વાક્ય ખરા છે કે ખોટા સિલેક્ટ કરવાના છે. અરુણિમા સિન્હા વોઝ એન ઇન્ટરનેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. તો ઇન્ટરનેશનલ નથી આવતું, એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર છે, એટલે કે અહીંયા વાક્ય ફોલ્સ થશે. નીલમ્સ મધર પ્રિપેર્ડ કોફી લખ્યું છે, કોફી ફોર અલીભાઈ, કોફી નથી આવતું, એ ટી આવે છે અને ટી આવે એટલે આ પણ ખોટું છે. ખાસ વિદ્યાર્થી મિત્રો બંને ખોટા એટલા માટે રાખ્યા છે કારણ કે વિદ્યાર્થીઓ ઘણીવાર શું કરે છે, એક સાચું છે એક ખોટું છે એટલે ઉચ્ચક જવાબ આપતા હોય છે. તો આવો થોડોક મારો એવો પ્રયત્ન હતો કે વિદ્યાર્થી થોડુંક સમજે, બરાબર છે, એટલે આવા થોડાક ક્યારેક ચેન્જીસ કરવા પડે. તો આ રીતે વધીએ આગળ. ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. સમાનાર્થી શબ્દો ટેક્સ્ટ બુકમાં ગ્લોસરી અને ફ્લેમિંગો જે સપ્લિમેન્ટરી રીડિંગ બુક છે એનો આપણે અભ્યાસ કરીએ અને શક્ય હોય તો ગ્રામરની બુક્સ કે અપેક્ષિતનો પણ અભ્યાસ કરી શકીએ. તો 3 નંબરનો પ્રશ્ન ડેસ્પરેટનો વાત કરીશું. તો ચિંતિત હોવું એને અહીંયા આપણને આપેલું છે વરીડ. અને 4 નંબર છે પેશન્સ એટલે કે ધીરજ, અને અહીંયા આપણે સહન કરવું, બરાબર છે, ટોલરન્સ, બરાબર. આ શબ્દો સમાનાર્થી છે, બિનજરૂરી બીજા શબ્દોની ચર્ચા નથી કરતા. ત્યારબાદ આપણે આગળ વધતા લેંગ્વેજ ફંક્શનની વાત કરીશું. લેંગ્વેજ ફંક્શન જે છે એમાં યાદ રાખવાનું છે, અહીંયા સૂચના જે આપેલી છે કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ, કૌંસમાંથી આપણે શોધવાના છે અને શું કરવાનું, રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સ. વાક્યની સામે જવાબો લખવાના છે, એટલા જવાબો લખવાના નથી. આ થોડુંક શીખતા રહીશું. યુનિટ ટેસ્ટ 1 છે એટલે કદાચ ક્યાંક સાહેબથી રહી ગયું હોય અથવા આપણે ભૂલ હોય ને આપણને પૂરા માર્ક્સ મળ્યા હોય, પણ આપણે પ્રેક્ટિસ જ એવી કરીશું ભવિષ્યમાં વાક્ય લખવાના અને જવાબ લખવાના છે, નહીતર માર્ક્સ કપાશે, બરાબર. હજુ પણ એમાં કોઈ સુધારો સૂચનામાં નથી થયો કે વાક્ય લખવાના નથી, એટલે કે વાક્ય લખવાના જ એવી સૂચના આપેલી છે અને એનો લીધે કદાચ ભવિષ્યમાં તમારો અડધો માર્ક્સ કપાઈ શકે છે અથવા કદાચ 0 પણ આવી શકે છે. તો વાક્ય લખીને જવાબ લખો. 5 નંબર નેહા વિલ આઈધર ડુ હોમવર્ક ઓર, આઈધર ઓર, ઈધર જે છે ઈધર કહી શકું. તો બેમાંથી એક, એટલે કે આપણે એને કહીશું એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ, બરાબર છે, આઈધર ઓર. ત્યારબાદ 6 નંબર ઇફ. ઇફ એટલે કન્ડિશન, બરાબર. જ્યારે આઈડેન્ટિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન તે કોઈ સમસ્યા નથી, તમને એલિમેન્ટ્સ આવડતા હોય ને એટલે કામ પૂરું. ઇફ સી મીટ્સ મી, તે મને મળે તો આઈ શેલ હેલ્પ હર, હું એને મદદ કરીશ. કન્ડિશન બતાવે. ઇફ અને અનલેસ મોટાભાગે એને હેડ અને પ્રોવાઇડેડ પણ આવી શકે છે. ત્યારબાદ આગળ વધીએ સેક્શન બીની વાત કરીશું. સેક્શન બીની વાત કરીએ તો શું કહે છે? અરુણિમા સિન્હા વોઝ નેશનલ લેવલ, હા જો કેટલું નીચે છે, ટ્રુ એન્ડ ફોલ્સનું વાક્ય તો આપેલું છે, નેશનલ લેવલ વોલીબોલ પ્લે, કંઈ વાંધો નહીં. ઓકે, પ્રશ્ન જોઈએ અને એના જવાબ સોલ્યુશન સાથે સમજીએ. તો વોટ હેપન્ડ વેન અરુણિમા સિન્હા જે છે વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન. તો અહીંયા આપણને જવાબ આપ્યો છે કે વેન સી વોઝ, પણ સી નહીં લખવાનો, આપણે અરુણિમા લખવાનો. તો વેન સી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન સમ ટ્રક્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, બરાબર છે, અને સી ફોડ બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, બરાબર, અને લેફ્ટ હર લેફ્ટ લેગ, બરાબર. આટલે સુધી આપણે લખી શકીએ, પણ સીમાં સુધારો કરવાનો, અરુણિમા સિન્હા આપણે લખવાનું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 8 શું કહે છે? રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ એમ્સનું ફૂલ ફોર્મ લખવાનું છે. એમ્સનું ફૂલ ફોર્મ એટથી નહીં ચાલતું તો ભાઈ આટલેથી ચાલશે, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે, એટે લખી નાખે, એટ ના આવે અને એનાથી એવું નક્કી થાય છે કે તમને ખબર જ નથી પડી. એટલે આપણે ધ્યાન રાખવાનું, ઓલથી સ્ટાર્ટ કરવાનું છે. અને ઘણીવાર આ દિલ્હી બિલ્લી બધું લખી નાખે. વિદ્યાર્થી આટલે સુધી ફિટેડ લખે તો એનો ખરેખર જવાબ મેં માર્ક્સ ન જ આપવો જોઈએ, કારણ કે એને ખબર જ નથી પડી કે શું પૂછ્યું છે ભાઈ, બરાબર. એટલે એમ્સ જે છે એનું ફૂલ ફોર્મ જ આપણે લખવાનું, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ. ત્યારબાદ આગળ વધીએ, નવો પેરેગ્રાફ, અલીભાઈ વાઇલ્ડ સેવિયર. તો શું કહે છે? વેર ડીડ અલીભાઈ યુઝ ટુ ગો. અલીભાઈ ક્યાં જવા તેવા, ક્યાં જતા હતા, સીધી વાત છે. વેર એટલે સ્થળ. તો અલીભાઈ યુઝ ટુ ગો ઇન ધ હિમાલયાઝ માઉન્ટેન. અહીંયા લખ્યું છે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ ઇન ધ હિમાલયાઝ માઉન્ટેન. આ આપણો જવાબ છે, હિમાલયન માઉન્ટેન. આ આપણો હિમાલયન માઉન્ટેન બિલકુલ પરફેક્ટ જવાબ છે. વાક્ય આપણે સંપૂર્ણ વાક્ય સાથે જવાબ લખી શકીએ, ફૂલ લખીને.
તો અલીભાઈ યુઝ ટુ ગો ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. ત્યારબાદ આગળનો 10મા નંબરનો પ્રશ્ન શું કહે છે? વોટ ડીડ એટલે કે શું અલીભાઈ સેલ વેચતા ઇન વિલેજીસ ઓફ ધ હિમાલયાસ. તો અલીભાઈ શું વેચતા હતા? જો થોડુંક ઘણીવાર શું છે કે આપણે મેં અગાઉ પણ ઘણીવાર કહું છું કે હનુમાનજીની જેમ જડીબુટ્ટી લાવવાની છે ભાઈ. હનુમાનજી તો આખું પહાડ લાવ્યા હતા, તમે એ પહાડ જ લાવી દો છો ઘણીવાર. એટલે કે થોડા એડિટિંગ કરવા પડશે, અમુક શબ્દો અમુક વાક્યને ઓમિટ કરવા પડે, પણ છતાંય ઘણીવાર વિદ્યાર્થી નથી કરતા, તો આપણે શીખવાનું છે. ત્યાં જોઈએ ક્યાં લખ્યું છે. ઓકે, શું વેચતા હતા? જો અહીંયાથી છે સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ. એ શું વેચતા હતા? તો ડ્રાઈડ એપ્રિકોટ્સ છે, હર્બ્સ એન્ડ મેડિસિન્સ છે અને પ્રેશિયસ સ્ટોન્સ. આ 4 વસ્તુ વેચતા હતા. તો એને આપણે થોડુંક સુધારીને આ રીતે લખાય કે અલીભાઈ સેલ જે છે એનું ભૂતકાળ કરવું પડશે, કારણ કે અહીંયા ડીડ આપેલું છે. તો અલીભાઈ સોલ્ડ. પછી શું વેચતા? 4 વસ્તુ છે, ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ, મેડિસિન્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ. આ રીતે જવાબ લખવાનો છે. સમસ્યા નથી, આ કોઈ શીખવાનું છે. હજુ 1 વર્ષ છે આપણી પાસે, 11મું આખું અને 12માનું પણ. એટલે બોર્ડ કક્ષાએ આપણે જ્યારે આપણું પ્રદર્શન કરવાના છીએ ત્યારે આ તૈયારી પરફોર્મન્સ આપણું હોય. અત્યારથી આપણે પછી સાહેબ અહીંથી કોપી કરીને આટલું લખી નાખું તો મળી જશે માર્ક્સ, યોગ્ય નથી. શીખવાનો ટાઈમ છે આપણી પાસે, 1.5 વર્ષ છે. તો આપણે આ રીતે જવાબ લખીએ. આગળ વધીએ. 11 નંબરનું ક્વેશ્ચન શું કહે છે? પ્રશ્ન છે શું કહે છે? હાઉ ઇઝ ઓટોફેબ બેનિફિટેડ ફોર મેન્યુફેક્ચરર. મેન્યુફેક્ચરર ક્યાં દેખાય છે? આપણે શોધી નાખીએ પહેલાં. ઓકે, અહીંયા ક્યાંક છે. જો ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી ફોર મેન્યુફેક્ચરર ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. બરાબર, આપણો જવાબ છે. મેન્યુફેક્ચર માટે કઈ રીતે બેનિફિટ થશે કે જે સામાન્ય વ્યક્તિ છે એમની જે યુનિક નીડ્સ છે, અજોડ એટલે કે પર્સનલ નીડ્સ છે, બરાબર, એકદમ મારે આવું જ જોઈએ છે, તો એની જે યુનિક નીડ્સ છે એને આપણે સેટિસ્ફાય કરી શકીશું. તો એ બિલકુલ અહીંયા થોડોક બેઠો જવાબ છે. અને ટેન્સ પણ આપણને ખબર છે, ઇઝ આપ્યું છે એટલે ઇઝથી ચાલુ થઈ શકે છે કે ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચર ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર. આ નાવ લખો ચાલે, પણ હવે આપ્યું છે તો લખી નાખીએ. ત્યારબાદ 12 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? વાય ઇઝ ધ કસ્ટમર કોલ્ડ કો કન્સ્ટ્રક્ટર ઇન ઓટોફેબ. તો જુઓ શા માટે, તો થોડાક ચેન્જીસ મેં કર્યા છે, પણ અહીંયાથી તમે જોઈ શકો છો ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર. બરાબર છે, એમ કરીને આટલે સુધી મોટા ભાગે આપણે લખી નાખતા હોઈએ છીએ, બરાબર છે. પણ અહીંયા થોડાક સુધારા. ધ કસ્ટમર ઇઝ કોલ્ડ અ કો કન્સ્ટ્રક્ટર. બરાબર, અહીંયાથી આપણે જો આ વાય ઇઝ કાઢી નાખ્યું, ધ કસ્ટમર ઇઝ કોલ્ડ અ કો કન્સ્ટ્રક્ટિંગ ઓટોફેબ અને વાય આવે એટલે બીકોઝથી સ્ટાર્ટ કરી શકાય. બીકોઝ પ્રોડક્ટ લાયબિલિટીઝ, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ્સ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર. અડધો માર્ક્સ ન થઈ જાય એટલે આપણે પ્રેક્ટિસ કરવાની છે. અને ખાસ જેના લગભગ 30, 32, 35, 40ની અંદર છે એને પૂરો માર્ક્સ મળશે કદાચ પાસ કરવા માટે. પણ જે વ્યક્તિ ટોપર થવા માગે છે એને તો ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ આપણા 60 માર્ક્સ 70 માર્ક્સ આવ્યા છે તો આમાં આપણો અડધો માર્ક્સ ન થઈ જાય, બરાબર. એટલે પૂરા માર્ક્સ માટે આપણે પૂરા વાક્યમાં જવાબ લખીએ. સેક્શન સીની વાત કરવાની છે તો શું કહેશું? ફ્લેમિંગોવાળો પાઠ આપણને આપેલો છે ને એમાંથી પેરેગ્રાફ છે અને પ્રશ્ન ખાસ સમજવાનો છે. વેર એટલે કે ક્યાં, વેર ડીડ ધ મેક્સિમમ નંબર ઓફ ફ્લેમિંગો અરાઇવ. ક્યાં આવે છે ભાઈ? તો એ સ્થળની વાત કરવાની, ક્યાં વધારે આવે છે. તો પેરેગ્રાફ હું વાંચું છું. ફ્લેમિંગોઝ આર ફાઉન્ડ ઇન વેરિયસ પાર્ટ્સ ઓફ ગુજરાત. બરાબર, ક્યાં ક્યાં મળે છે? તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં મળે છે ભાઈ, ફ્લેમિંગો દેખાય. અરાઉન્ડ 30,000 ગ્રેટર ફ્લેમિંગો અને અરાઉન્ડ 40,000 લેસર ફ્લેમિંગો. હવે આ લેસર અને ગ્રેટરમાં સમજો કે ગ્રેટર એટલે મોટા કદના ફ્લેમિંગો છે અને લેસર એટલે નાના કદના ફ્લેમિંગો છે. લેસર ફ્લેમિંગો ફાઉન્ડ ઇન ધ લાસ્ટ કાઉન્ટિંગ. બરાબર છે, આટલા 30,000 મોટા અને 40,000 જેવા નાના ઇન ગણતરીમાં હતા. વિચ ઇઝ ધ હાઈએસ્ટ નંબર રેકોર્ડેડ ફ્રોમ ઇન્ડિયા. ઇન્ડિયામાં એટલે કે સંપૂર્ણ ઇન્ડિયામાં ગુજરાતમાં સૌથી વધારે હતા, બરાબર. એટલે ઘણા બીજા પ્રશ્નો પણ થઈ શકે એવા છે કે ક્યાં દેખાય છે? તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં દેખાય છે. અને ભારતમાં સૌથી વધારે ક્યાં દેખાય છે? તો ગુજરાતમાં દેખાય છે. હાઈએસ્ટ કન્સન્ટ્રેશન ઓફ ફ્લેમિંગો એટલે કે બધા ભેગા થવું. ફ્લેમિંગો વેર રેકોર્ડિંગ ક્યાં આવે છે? અહીં આપણો જવાબ છે ઇન ધ ગલ્ફ ઓફ ખંભાત. સૌથી વધારે ક્યાં આવે છે ભાઈ? તો ખંભાતની ખીણું જે છે ગલ્ફ ઓફ ખંભાતમાં. ફોલોડ બાય અને એના પછી બીજો નંબર, પહેલો નંબર આપણો ગલ્ફ ઓફ ખંભાતનો આવે, યાદ રાખો. પછી પરીક્ષામાં બીજો નંબર પૂછ્યો હોય ને તો આપણે લખવાનું ગલ્ફ ઓફ કચ્છ, બરાબર છે. અને એન્ડ અધર કોસ્ટલ એરિયાઝ અને પછી બાકીના બધા દરિયાઈ કાંઠા આવશે. ધ લેસર ફ્લેમિંગો વેર એક્સક્લુઝિવલી ફાઉન્ડ ઇન ધ કોસ્ટલ વેટલેન્ડ. બરાબર છે, બાકીના જે લેસર ફ્લેમિંગો. હવે પ્રશ્ન શું છે કે મેક્સિમમ નંબર ઓફ ફ્લેમિંગો ક્યાં આવે છે? તો આપણે પહેલો નંબર છે ગલ્ફ ઓફ ખંભાત અને સેકન્ડ હાઈએસ્ટ આવે તો શું આવશે? ગલ્ફ ઓફ કચ્છ, બરાબર છે. સૌથી વધારે ભારતમાં ક્યાં આવે છે? તો ગુજરાતમાં. આ તો કેવું પેલું અમૂલ ડેરી ક્યાં આવી? તો કે દુનિયામાં
સાચો છે. અમૂલ ડેરી એશિયામાં આવી, સાચો. અમૂલ ડેરી ભારતમાં આવી, સાચો. અમૂલ ડેરી ગુજરાતમાં આવી, તોય કે સાચો. અમૂલ ડેરી આણંદમાં આવી, તોય સાચો. એટલે ઘણીવાર શું છે, પર્ટિક્યુલર આન્સર હોવો જોઈએ ભાઈ. તો આ થોડું ધ્યાન રાખીએ. તો ધ મેક્સિમમ નંબર ઓફ ફ્લેમિંગો અરાઇવડ ઇન ધ ગલ્ફ ઓફ ખંભાત. પછી 40 નંબર કહે છે અરાઉન્ડ 5 લાખ, 5 લાખનો કોઈ ઉલ્લેખ છે જ નહીં, પણ છતાંય શું કહે છે, ફ્લેમિંગો અરાઇવ ઇન કચ્છ, 5 લાખ ફ્લેમિંગો કચ્છમાં આવે છે. ટ્રુ ઓર ફોલ્સ? તો કેટલો મસ્ત પ્રશ્ન છે, ફોલ્સ છે. 5 લાખનો કોઈ ઉલ્લેખ જ નહીં કર્યો. પછી અહીંયા પ્રશ્નમાં ઘણા વિદ્યાર્થીઓ ભૂલો કરી છે ભાઈ. વિચ ફ્લેમિંગોઝ આર મોર ઇન નંબર? બરાબર, મોર ઇન નંબર એટલે સંખ્યામાં વધારે કોણ સા હે? ગ્રેટર ફ્લેમિંગો ઓર લેસર ફ્લેમિંગો? સંખ્યામાં વધારે કયા છે? તો અરાઉન્ડ 30,000 અહીંયા આપ્યું છે ગ્રેટર ફ્લેમિંગો છે અને અરાઉન્ડ 40,000 લેસર ફ્લેમિંગો. તો સંખ્યામાં વધારે કયા છે? તો 40,000 લેસર છે. તો આપણે શું લખવાનું છે? ખાલી આન્સર છે લેસર. બે ઓપ્શન આપ્યા જ છે આપણને, તો આપણે આ રીતે લખી શકીએ, લેસર ફ્લેમિંગો આર મોર ઇન નંબર. બરાબર છે, અને ફૂલ સ્ટોપ. બરાબર છે. બાકી તમે લેસર ફ્લેમિંગો લખો તો ચાલશે, કારણ કે બે ઓપ્શન એને આપી દીધા છે કે વિચ ફ્લેમિંગોઝ આર મોર ઇન નંબર. પછી ઓપ્શન 2 આપ્યા છે, ગ્રેટર ફ્લેમિંગો ઓર લેસર ફ્લેમિંગો. તો આપણો લેસર ફ્લેમિંગો છે, તો લેસર લખી દેવાનું. પછી પેંગ્યુઇનની વાત કરીશું, અને પ્રશ્ન શું પૂછ્યો છે કે વોટ ઇઝ ધ સ્પેશિયાલિટી ઓફ પેંગ્યુઇન? પેંગ્યુઇનની સ્પેશિયાલિટી શું છે? બર્ડ છે, બાકીના બધા બર્ડ્સ ઉડે છે, નોર્મલ છે. પણ અહીંયા જે સ્પેશિયાલિટી જે છે, વિશેષતા શું છે તો જોઈએ. પેંગ્યુઇન ઇઝ અ બર્ડ ધેટ ડઝન્ટ ફ્લાય બટ વોક્સ એન્ડ સ્વિમ. આ એની વિશેષતા. બાકીના પક્ષીઓ ઉડે ભાઈ, આ ભાઈ ઉડતું નહીં અને ચાલે છે, તરે છે. તો અહીંયા લખ્યું છે પેંગ્યુઇન ઇઝ અ બર્ડ ધેટ ડઝન્ટ ફ્લાય બટ વોક્સ એન્ડ સ્વિમ્સ. ત્યારબાદ આગળ વધીએ. 18 શું કહે છે? વોટ કેન વેજીટેશન નોટ ટોલરેટ? બરાબર, અહીંયા ફ્લેમિંગો એવું બધું લખ્યું છે, પણ એ પેંગ્યુઇન, ઓકે, પેંગ્યુઇન લખ્યું છે, પણ એ મને લાગે ભૂલ છે. શું નથી ટોલરેટ કરી શકતું? તો વેજીટેશનનો ઉલ્લેખ છે અહીંયા. જોઈએ લખ્યું છે કે ધી લીવ ઓન ધ સ્નો ઇન ધ પોલર રિજિયન વેર ધેર ઇઝ નો વેજીટેશન એઝ ઇટ કાન્ટ સ્ટેન્ડ ફ્રીઝિંગ કોલ્ડ. ઇટ કાન્ટ સ્ટેન્ડ ફ્રીઝિંગ કોલ્ડ એટલે કે વેજીટેશન જે છે એ સહન નથી કરી શકતી ઠંડી. પોલર રિજિયનમાં ઠંડી વધારે હોય છે, એટલે ત્યાં વનસ્પતિ નથી ઉગતી. બરાબર છે, એટલે કદાચ ટાઈપિંગ મિસ્ટેક છે. અને જો તમે પેંગ્યુઇન રાખવા માંગતા હોય તો પેંગ્યુઇન શું ટોલરેટ નથી કરી શકતી? તો આપણું જે એવરીડે અત્યારની વાત કરીશું, તો જે લગભગ 30-35 ડિગ્રીનું આપણું ટેમ્પરેચર 40 ડિગ્રી વાળું પહોંચી જાય છે ને, એ ટેમ્પરેચર, હોટ ટેમ્પરેચર પેંગ્યુઇન સહન નથી કરી શકતા એ બર્ડ્સ. એટલે એ ઠંડીમાં રહે છે. અને વેજીટેશન અહીંયા વાક્ય લખેલું છે, એટલે મેં એમાં સુધારો કરી નાખ્યો છે. બરાબર. વોટ કેન વેજીટેશન નોટ ટોલરેટ? તો વેજીટેશન કાન્ટ ટોલરેટ ફ્રીઝિંગ કોલ્ડ, એટલે કે અતિશય ઠંડીએ સહન કરી શકતું નથી. શું? વનસ્પતિઓ. બરાબર છે. અને પેંગ્યુઇન આવે તો હોટ વેધર. 18 વાય ડોન્ટ પેંગ્યુઇન શિફ્ટ હિયર? પેંગ્યુઇન કેમ અહીંયા આપણા જોડે નથી આવી જતા ભાઈ? તો એનો પણ જવાબ આપણે જોઈએ. તો શું કહે છે અહીંયા લખ્યું છે? યુ મે આસ્ક વાય દે ડોન્ટ શિફ્ટ હિયર. આ કંઈ જવાબ નથી. આઈ સપોઝ દે શુડ એઝ દે આર સેફ. બરાબર છે, તેમને અહીંયા ના આવવું જોઈએ, કારણ કે આપણાથી દૂર જ સુરક્ષિત છે. તો આ લખ્યું છે, આપણે આ રીતે લખવું પડે. તો પેંગ્યુઇન ડોન્ટ શિફ્ટ હિયર એઝ દે આર સેફ ફ્રોમ અસ. એ આપણાથી સુરક્ષિત છે, દૂર છે એટલા સુરક્ષિત છે. સેક્શન ડીની વાત કરીશું. સેક્શન ડી શું કહે છે? ડુ એઝ ડાયરેક્ટેડ. 19 નંબરનું ક્વેશ્ચન. આઈ હેલ્પ માય ફાધર, અને અહીંયા આપણને આપેલું છે હેલ્પડ. તો અહીંયા તો આપણે હેલ્પ કરવાનું છે, અને બાકી જ્યાં જ્યાં કરતા પછી ક્રિયાપદ દેખાય, આ સબ્જેક્ટ છે અને આ વર્બ છે, એને આપણે ચેન્જ કરવાનું. આ પણ આપણો સબ્જેક્ટ છે અને આ આપણું વર્બ છે, મેઇન વર્બ છે. તો આપણે એને હેલ્પિંગ વર્બમાં ચેન્જ કરીએ. તો અહીંયા લર્ન થશે, અને અહીંયા ડઝનું થશે સેકન્ડ ફોર્મ ડીડ. બસ આટલા ચેન્જીસ કરવાના છે, બાકીનું બધું સેમનું સેમ. ઘણીવાર વિદ્યાર્થીઓ જે ચેન્જ નથી કરવાના હોય એ પણ કરી નાખે. જેમ કે અહીંયા લીવ લખી નાખે, બરાબર, અહીંયા સ્કિલ લખી નાખે, રિટેનિંગમાં આઈડીની એ બધું કરી નાખે છે. તો આ થોડું ધ્યાન રાખવાનું છે કે આ ચેન્જીસ આપણે ક્યાં કરવાના. સેક્શન ઈની વાત કરીશું. સેક્શન ઈમાં ઈમેલ રાઇટિંગ છે. 20 નંબરનો ક્વેશ્ચન. ઈમેલ રાઇટિંગ રિપોર્ટ રાઇટિંગની તુલનામાં થોડુંક સરળ છે. તો રાઇટ એન ઈમેલ ટુ ક્યાં લખવાનો છે? bigmarket.com છે. રિક્વેસ્ટિંગ ધેમ ટુ રિપ્લેસ ધ શૂઝ. મોટાભાગે 11 અને 12 વિદ્યાર્થીઓ માટે આપણે યાદ રાખવાનું. ઓનલાઈન પ્રોડક્ટ રિલેટેડ અને એની કમ્પ્લેનના રિપ્લેસમેન્ટનો મોટાભાગે ઈમેલ પૂછાતા હોય છે. આઈએમપી છે, અને મેં અગાઉ પણ આ વાત કરી જ છે, તો આપણે યાદ રાખીશું. ઈમેલ આઈડીમાં મોટાભાગે ધ્યાન રાખવાનું કે તો જો નામ નથી આપ્યું તો આપણે બનાવી દેવાનું છે, બાકી તો આપેલું હોય લખવાનું. તો અહીંયા નથી આપ્યું તો ફ્રોમ abc123@gmail એ તૈયાર જ રાખવાનું. XYZ આ તે બધું ના આપ્યું હોય તે લખી દે. ટુ તો આપણને આપ્યું છે bigmarket.com વાળું, અને સબ્જેક્ટ આપણો છે રિપ્લેસમેન્ટ ઓફ ધ શૂઝ.
બરાબર, શૂઝ બદલવાના છે. ડેટ આપણે એક્ઝામની લખી નાખીએ તો 29 જુલાઈ જે યોગ્ય છે. સર યાદ રાખીશું, કારણ કે ઘણી વાર રિસ્પેક્ટેડ લખતા 4 ભૂલો થઈ જાય, તો ધ્યાન રાખવાનું. સર SIR, SIRE, SAR નહીં SIR, પછી કોમા તો ખાસ થાય. અને આ પેરેગ્રાફ પણ તૈયાર જ રાખવાનો, ખાસ કરીને જે ઓનલાઈન પ્રોડક્ટ રિલેટેડ કમ્પ્લેન આવે ત્યારે આ પેરેગ્રાફ તમે જોશો તો બિલકુલ હોટલમાં પેલી કોઈ પણ આઈટમ બનાવી ને ખાવાની, શાક નોર્મલ એની ગ્રેવી જેવું છે, તૈયાર જ હોય. આઈ એમ યોર રેગ્યુલર કસ્ટમર યુઝિંગ ઓનલાઈન પ્રોડક્ટ્સ, બરાબર. ઓનલાઈન પ્રોડક્ટ આઈ વોઝ વેરી મચ એક્સાઇટેડ એન્ડ વેઇટિંગ ફોર ધ મહાબચત સેલ. મહાબચત રાખવાની, પછી ફ્રીડમમાં નહીં મેળ આવે, કારણ કે જુલાઈમાં કંઈ ફ્રીડમ સેલ નહીં આવી જાય, રિપબ્લિક સેલ નહીં આવે, માર્ચ એન્ડિંગ સેલ નહીં આવે, તો મહાબચત સેલ આવી જશે. અને આઈ ઓર્ડર શૂઝ, હવે શૂઝ મંગાવ્યા હોય તો શૂઝ લખવાના. ટીવી હોય તો ટીવી, 12 ટીવી પૂછ્યું છે તો ટીવી વર્થ ₹19, બરાબર, 1999 છે. તમે જે યોગ્ય લાગે. શૂઝ છે એટલે 2-3 હજાર સુધી વ્યાજબી લાગે, પછી 2,000, 50,000, લાખ, 2 લાખ ના લાગે. ઓન ધ સેમ ડે, બરાબર, સેમ ડે જ મંગાવી લેવાના ભાઈ. તમે તારીખ પણ લખી શકો. તારીખ લખવામાં યાદ રાખવાનું, આપણે જ્યારે કમ્પ્લેન કરીએ છીએ એનાથી ઓછામાં ઓછા 10 દિવસ પહેલાંની તારીખે આપણે મંગાવવાના, અને 7-8 દિવસમાં આવી જાય, અને બીજા દિવસે આપણે અથવા એક દિવસે આપણે કમ્પ્લેન કરી શકીએ. તો ઇટ વોઝ ડિલિવર્ડ. અહીંયા જે જુલાઈ છે ને 29 જુલાઈ, તો અહીંયા તારીખમાં અમે અહીંયા ભૂલ છે, પણ આપણે યાદ રાખવાની કઈ તારીખ છે, તો 28 છે, 28 જુલાઈ લખવાની આપણે, બરાબર. એડિટિંગ કરી દઈશું અને પીડીએફમાં ભૂલ નહીં હોય. 28 જુલાઈ આપણી જોડે આવી જશે. બટ આઈ ફાઉન્ડ ધ શૂઝ ડેમેજડ એન્ડ અનકમ્ફર્ટેબલ ટુ વિયર. હવે એની સમસ્યા શું છે ભાઈ રિપ્લેસમેન્ટની, તો ડેમેજ છે અને અનકમ્ફર્ટેબલ ટુ વિયર. પ્લીઝ કલેક્ટ ધ શૂઝ. અહીંયા શૂઝ હોય તો શૂઝ, મોબાઈલ હોય તો પ્લીઝ કલેક્ટ ધીસ મોબાઈલ, બરાબર, જે હોય. એન્ડ પ્રોવાઈડ મી ન્યૂ પેર ઓફ શૂઝ એઝ સૂન એઝ પોસિબલ. સરળ છે. થેન્કિંગ યુ. અને આપણે આ રીતે યોર ફેથફુલી ABC ઉપર લખ્યું છે, જે નામ હોય એનું સાઇન કરી દઈશું. રિપોર્ટ રાઇટિંગનો આપણે અત્યારે જવાબ નથી આપ્યો, ભવિષ્યમાં ટ્રાય કરીશું એનો પણ. ચોક્કસ વિડીયો ગમે તો લાઈક કરો, અને વિડીયોથી માટે શેર, અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.